નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. ત્રિમાસિક કસોટીઓ આવી ચૂકી છે અને ઓશન જ્ઞાન લાઈવ તમને ત્રિમાસિક કસોટીઓના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન ન કરાવે, તમને પ્રેક્ટિસ ના કરાવે એવું બને નહીં મિત્રો. એટલા માટે જ આપણે ત્રિમાસિક કસોટીની સિરીઝ શરૂ કરી દીધી છે. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્ર આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો ફોર્મેટની અંદર અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. જો હજુ પણ તમે અભ્યાસ નથી કર્યો તો ચોક્કસથી અભ્યાસ કરી લેજો. તમારી ત્રિમાસિક કસોટી માટે, પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. ચાલો દોસ્તો, તો તમે જોઈ શકો છો ત્રિમાસિક કસોટી આપણી જે છે આજે ધોરણ 8ની અંદર જે ગુજરાતી વિષય છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન ત્રિમાસિક કસોટીના મોડેલ પ્રશ્નપત્રનું આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તમે જોઈ શકો છો કે કુલ 40 ગુણનું આપણું આ જે પ્રશ્નપત્ર આવે છે અને બપોરે 11 થી 1નો સમય હોય છે. અને આ ત્રિમાસિક કસોટી તમારી લેવાવાની છે 18/8/2026 ને મંગળવારના રોજ. ચાલો તો જોઈએ આપણે ગુજરાતી વિષયનું ધોરણ 8ની ત્રિમાસિક કસોટી. એમાં પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. જો તમને જવાબ આવડતો હોય મિત્રો તો કોમેન્ટની અંદર તમારે ચોક્કસથી જવાબ આપતો જવાનો છે. ચાલો રેડી છો ને? તો તૈયાર, આપણે શરૂ કરીએ. પહેલો સવાલ, એમની સાડી અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી પછી વાક્ય અધૂરું અહીંયા આપણને આપેલું છે. આ અધૂરું વાક્ય આપણને જે 4 વિકલ્પો આપ્યા છે એમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂર્ણ કરવાનું છે. જો રહ્યો છે, રહ્યું છે, રહી છે કે રહ્યું હતું. ચાલો શું આવશે સાચો જવાબ કોમેન્ટની અંદર જણાવી દો. તો અહીંયા જવાબ આવશે રહી છે. એમની સાડી અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે રહી છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ. અહીંયા કીધું છે હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે. બરાબર, વર્તાઈ રહ્યો છે. આ જે વર્તાઈ રહ્યો નીચે અંડરલાઈન આપી છે ને એવું કહ્યું છે કે રેખાંકિત પંક્તિનો અર્થ કયો છે. એટલે કે આ વર્તાઈ રહ્યો જે છે એનો અર્થ આ જે 4 વિકલ્પો અહીંયા આપ્યા છે તેમાંથી શું થશે. તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ સી, દેખાઈ રહ્યો છે. બરાબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજું. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરવાનું આપણને કહ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે 4 વિકલ્પો છે. બરાબર. કોમેન્ટની અંદર સાચો જવાબ આપી દો. એ, આપણા મા બાપે આપણને મચ્છરોને મારી નાખવાનું શીખવ્યું છે. બી, આપણા મા બાપે આપણને ચૂપ રહેવાનું ભણાવ્યું છે. સી, આપણા માતા પિતાએ આપણાથી ઓછી તાકાતવાળા સામે લડી લેવાનું શીખવ્યું છે. કે આપણા મા બાપ આપણને ડરવાનું નહીં પણ લડવાનું શીખવાડ્યું છે. તો અહીંયા આપણો જવાબ આવવાનો છે વિકલ્પ ડી, આપણા મા બાપ આપણને ડરવાનું નહીં પણ લડવાનું શીખવાડ્યું છે. ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ. છતાંય રાણાએ ફરીવાર દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરને ફરતે ગઢ બનાવી લઈએ તો કેવું. આમાં રાણાએ શું કર્યું કહેવાય. તો વિનંતી છે, ત્યાર પછી બી આદેશ છે, વિકલ્પ સી સહમતિ છે કે વિકલ્પ ડી આજ્ઞા છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવી જવાનો છે વિકલ્પ એ, વિનંતી. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિકલ્પમાંથી ખોટો વિકલ્પ છેકી અને વાક્ય સાચું બનાવીને લખો. એટલે કે ખોટો વિકલ્પ છેકી નાખવાનો છે. બરાબર. ચાલો તો પહેલો સવાલ, મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી લીધા છે કે દીધા છે. તો તમને શું લાગે અહીંયા સાચો જવાબ શું આવશે. દીધા છે એટલે લીધા ઉપર આપણે છેકો મારી દઈએ અને સાચો જવાબ આવશે મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. આ આપણો એકદમ સાચો અને આપણો પરફેક્ટ આન્સર આવશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે કે થયા છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવવાનો છે રહ્યા છે. થયા છે ઉપર આપણે છેકો મારી દઈએ અને સાચો જવાબ આવશે પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે પ્રેક્ટિસ પેપર તૈયાર કરેલા છે. શું તૈયાર કરેલું છે? પ્રેક્ટિસ પેપર, જે 40 ગુણના હોય છે. એની ફી માત્ર 25 રૂપિયા છે. જવાબ સાથે જોઈતા હોય તો પણ મળી જશે
તમારો નામ અને લોગો જો તમારે એડ કરાવવો હોય તો પણ એ ઉપલબ્ધ છે. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે. વધારે માહિતી માટે તમે આ 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કુલ 6 ગુણનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, બહુ ઈઝી અને બહુ સરળ હોય છે. તમને જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. જુઓ, અહીંયા વિકલ્પની અંદર આપણને પ્રસિદ્ધ, ભલા, આલમ, સુવાસ, મશહૂર, કિનારા વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો જોઈએ, નદીના કિનારા પર, અહીંયા આપણો જવાબ છે કિનારા પર, ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં એક મશહૂર પુરુષ લેખાતા, એટલે કે મશહૂર પુરુષ હતા. વેપારી આલમના સરદાર તરીકે એમનું નામ આસપાસના 2-4 ગામની અંદર પ્રસિદ્ધ હતું. ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના નાના નાના માણસથી માંડી અને ત્યાંના ભાયાતી દરબાર જેવા મૂળુભા સુધી રઘુનાથ મહારાજની સુવાસને ઓળખાતી હતી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. માંગ્યા મુજબ જવાબ લખો. શું કીધું છે? માંગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું, સાચી શબ્દ જોડ લખો. ચાલો, ચકલી ગુફામાં રહે નહીં તો આ જવાબ ના આવી શકે. કીડી ઘરમાં પણ ન રહે તો આ પણ ન આવી શકે. કૂતરો ઝૂંપડીમાં ન રહે તો આ પણ ન આવી શકે. ઘોડો તબેલામાં રહે દોસ્તો તો આ જવાબ આપણો સાચો છે. ત્યાર પછી છે બીજું, બંધ બેસતા શબ્દની સાચી જોડ લખો. ચાલો, દાસ અને રાજા, અતિથિ અને મહેમાન આ સમાનાર્થી શબ્દ છે, આ વિરુદ્ધાર્થી છે. ઉતાવળો અને ગંભીર, ગુસરી અને ભાર. ચાલો, તમને શું લાગે છે કે અહીંયા સાચો જવાબ આપણો કયો છે? તો અહીંયા જવાબ આવશે અતિથિ અને મહેમાન. આ સમાનાર્થી શબ્દ સાચો છે. તો અહીંયા આપણો જવાબ આવશે અતિથિ એટલે મહેમાન. ત્રીજું, બળદને જોતરતી વખતે ખભે મૂકવાનું સાધન શું કહેવાય? બરાબર, તો ભાર છે, ધાર છે, ધજા છે અને ધુસરી છે. તો આપણો સાચો જવાબ અહીંયા મિત્રો આવવાનો છે ધુસરી. ચાલો ત્યાર પછી, ઈશતણો આવાસ એટલે ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવી જશે વિકલ્પ એ, ઘર. ઈશતણો આવાસ એટલે શું જવાબ આવશે મિત્રો? ઘર. ચાલો ત્યાર પછી, એ શિખાવને વળી સમજણ કેવી. રેખાંકિત શબ્દનો સાચો અર્થ કયો હોઈ શકે? અહીંયા 4 વિકલ્પો છે, શીખેલો, શીખવું, જાણવું, બિન અનુભવી. તો અહીંયા આપણો સાચો જવાબ મિત્રો આવવાનો છે વિકલ્પ ડી, બિન અનુભવી. શું આવવાનો છે? બિન અનુભવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આપેલ કાવ્ય પંક્તિઓ વાંચી માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 3 ગુણ છે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. પડપડ તારા દર્શન થાય દેખે દેખન હારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. એના ઉપરથી પહેલો સવાલ, મંદિર તારું વિશ્વ રૂપાળું, એમાં આપણને 4 વિકલ્પો આપ્યા છે. એમાંથી સાચો જવાબ શું હોઈ શકે? બરાબર, તો અહીંયા આપણો સાચો જવાબ, 3 વિકલ્પો છે. બરાબર, એમાંથી સાચો જવાબ આવશે આખી દુનિયા એક મંદિર જ છે. આ એમનો સાચો જવાબ છે. ચાલો ત્યાર પછી, પડપડ તારા દર્શન થાય દેખે દેખન હારા રે. પડપડ તારા દર્શન થાય દેખે દેખન હારા રે. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી, જેને જોતા આવડે તેને તો બધે ઈશ્વર દેખાય. આ આવી જશે આપણો સાચો જવાબ. ત્યાર પછી ત્રીજું, નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? એ, બી અને સી 3 વિકલ્પો આપણને આપેલા છે. તો એમાંથી આપણો સાચો જવાબ આવી જવાનો છે વિકલ્પ એ. આ મંદિર એવું છે કે જેમાં પૂજારી ઈશ્વર કે તાળું નથી. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 6. વાક્યમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ ઓળખી તેની નીચે લીટી કરો અને તેનો ઉપયોગ કરી અને એક નવું વાક્ય બનાવો. પ્રશ્ન દીઠ 1 ગુણ છે અને કુલ 4 માર્ક્સનો મિત્રો આ પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે, એ સાધુ મહારાજ હંમેશા ભૂમિશયન કરે છે. એ સાધુ મહારાજ હંમેશા ભૂમિશયન કરે છે. તો ઉનાળામાં ખાટલા પાથરવાની જરૂર ન પડે, ભૂમિશયન કરી શકાય. ચાલો ત્યાર પછી, સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીનો કોષ જોવાનું રોમાંચક હતું. મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. તો અહીંયા રોમાંચક શબ્દ જે છે એને આપણે આ રીતે લખી શકીએ, ભયાનક દ્રશ્ય જોઈ અને મને રોમાંચક અનુભવ થયો. ચાલો
ત્યાર પછી છે નેક્સ્ટ, મારા વર્ગમાં બધા જ સમવયસ્ક છે. આ સમવયસ્ક શબ્દ જે છે એના ઉપરથી આપણે બીજું વાક્ય બનાવીએ. તમને પણ જો આવડતું હોય મિત્રો તો કોમેન્ટની અંદર તમારો સાચો જવાબ લખવાનું તમે ભૂલશો નહીં. તો મારા બધા મિત્રો સમવયસ્ક છે. શું આવશે? મારા બધા જ મિત્રો સમવયસ્ક છે. ચાલો ત્યાર પછી, નેહાનો હઠાગ્રહ હતો કે બર્થડે વખતે નવો ડ્રેસ લેવો. પપ્પા પાસે રૂપિયા હોય કે ના હોય. તો રવિએ રમવા જવાનો હઠાગ્રહ કર્યો. રવિએ રમવા જવાનો હઠાગ્રહ કર્યો. ત્યાર પછી ચોથું, માનસીના મમ્મી ઘરગથ્થુ અથાણા પાપડ બનાવીને વેચે છે. તો અહીંયા આપણો જવાબ આવશે, મને ઘરગથ્થુ વાનગીઓ ખૂબ ગમે છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. જુઓ, પ્રખર તડકામાં મારે નાનપણમાં એકવાર ઉઘાડે પગે દવા લાવવા જવું પડ્યું હતું. મ્યુનિસિપાલિટીની લાઇટના થાંભલાઓ અને ઘરની દિવાલો કંજૂસ પેઠે પોતાની છાયા પોતાના પગ તળે દબાવીને જ ઊભા હતા. એટલે મારા પગને છાયાનો આશ્રય ક્યાંથી મળે? રસ્તા પરથી ગયેલા પરોપકારી પશુઓએ છાણાના પોદળા નાખ્યા હતા. એ આવે એટલે ક્ષણને માટે એના ઉપર જઈને ઊભો રહેતો. એની ઠંડક કેટલી મીઠી લાગતી. પગે બાજીને એના જો સુકાયેલા છાણા થાત તો જરૂર એ પાદત્રાણની ગરજ સારત. એવી વખતે છાણા એ વસ્તુ ગંદી જેવી લાગતી નથી. સુખ કે સૌંદર્ય આખરે વસ્તુગત નથી પણ ભાવનાગત છે. કાકા સાહેબ કાલેલકરનું આ સરસ મજાનું તમે જોઈ શકો છો આપણને પેરેગ્રાફ આપેલો છે. મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે લોન્ચ કરી દીધી છે અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે 2027ની, બરાબર, એમાં તમને પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન પણ દોસ્તો મળી જવાના છે. એની ફી તમે જોઈ શકો છો માત્ર 1350 રૂપિયા છે, બરાબર. આ ઉપરાંત આની અંદર તમને લાઈવ ડાઉટ સેશન, રેકોર્ડેડ લેક્ચર, પેપર સોલ્યુશન, MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, અસાઇનમેન્ટ સોલ્યુશન, આ ઉપરાંત બીજા કેટલાય પ્રકારની વસ્તુઓ તમને અહીંયાથી મળી જવાની છે. જેમ કે ત્રિમાસિક કસોટી તમે જોઈ રહ્યા છો તો એની પણ PDF બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને ફ્રી મળી જવાની છે. મિત્રો, આ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ હોય છે. તમારે ઘરે બેઠા અભ્યાસ કરવાનો હોય છે, તમારે ક્યાંય જવાની જરૂર હોતી નથી. આ શું હોય છે? તો કે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. કશે પણ તમારે જવાની બિલકુલ જરૂર રહેતી નથી અને બિલકુલ નથી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ પ્રશ્નો. પહેલો સવાલ, કાકા સાહેબ ભર બપોરે બજારમાં કેમ ગયા? તો જોઈએ ઉત્તર. કાકા સાહેબને દવા લાવવા માટે ભર બપોરે બજારમાં જવું પડ્યું હતું. શા માટે? દવા લાવવા માટે ભર બપોરે બજારમાં જવું પડ્યું હતું. બીજો સવાલ, લેખકને બપોરે છાંયો કેમ મળતો નથી? તો જવાબ આવશે, ભર બપોરે તડકો ખૂબ પ્રખર હોવાથી મકાનની દિવાલો અને વીજળીના થાંભલાઓની છાયા તેમના પગ તળે જ પડી રહી હતી. તેથી લેખકને છાંયો મળતો નહોતો. ચાલો ત્યાર પછી, વીજળીના થાંભલા અને ઘરની દિવાલોને લેખક કેવા કહે છે? કેમ? તો જોઈએ ઉત્તર. લેખક તેમને કંજૂસ કહે છે કારણ કે તેઓ પોતાની છાયા બીજાને આપતા નહોતા અને પોતાની છાયા પોતાના પગ તળે જ દબાવીને ઊભા હતા. ત્યાર પછી, લેખક ચંપલ પહેરીને નીકળ્યા હતા કે ચંપલ વગર? આ વાત શાના પરથી ખબર પડી દોસ્તો? તો જોઈએ ઉત્તર. લેખક ચંપલ વગર નીકળ્યા હતા. આ વાત ઉઘાડે પગે દવા લાવવા જવું પડ્યું હતું એ વાક્ય પરથી ખબર પડે છે. ત્યાર પછી, કાકા સાહેબને પશુઓ પરોપકારી કેમ લાગે છે? તો જોઈએ ઉત્તર. પશુઓ રસ્તા ઉપર છાણાના પોદળા નાખી જતા હતા. તે છાણા ઉપર ઊભા રહેવાથી લેખકના પગને ઠંડક મળતી હતી. તેથી કાકા સાહેબને પશુઓ પરોપકારી લાગે છે. કેવા લાગે છે દોસ્તો? પરોપકારી. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ છઠ્ઠો સવાલ. કાંકરા કે કાંટાવાળા રસ્તે પાદત્રાણ વગર ચાલવું પડે એમ હોય તો તમે શું કરો અને શા માટે? કુલ 2 ગુણનો પ્રશ્ન મિત્રો આવો તમને પૂછાય પરીક્ષાની અંદર, તો તમે આ પ્રશ્નનો જવાબ
કેવી રીતે લખી શકો? તો ચાલો જોઈએ. હું ધીમે ધીમે અને સાવચેતીપૂર્વક ચાલીશ અને કાંકરા કાંટા જોઈને પગ મૂકીશ. પગમાં ઈજા ન થાય અને કાંટા વાગે નહીં તે માટે હું સાવચેતી પણ રાખીશ. ચાલો ત્યાર પછી ચાલો બીજો એક પેરેગ્રાફ આપણને આપેલો છે. આ પેરેગ્રાફને પણ આપણે પહેલા ધ્યાનપૂર્વક વાંચી લઈએ, જોઈ લઈએ, સમજી લઈએ. કેટલાક દેશી રજવાડાઓએ શિક્ષણ ક્ષેત્રે નમૂનારૂપ કહી શકાય તેવું કાર્ય કર્યું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી. તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો. તે જ રીતે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી અને કન્યાલયો માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી. પ્રશ્ન નંબર 1. ફકરા પરથી કોઠામાં વિગતો ભરો, જેના કુલ 2 ગુણ છે. તો જોઈએ. વ્યક્તિનું નામ સયાજીરાવ ગાયકવાડ, એમના રજવાડાનું નામ તો કે વડોદરા. તેમણે કયા કયા કાર્યો કર્યા હતા? તો કે મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની શરૂઆત તેમણે કરી હતી. બરાબર. ત્યાર પછી છે ચિમનાબાઈ ગાયકવાડ, વડોદરા રજવાડામાંથી હતા. ગરીબ વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીઓમાં ભણવા માટેની શિષ્યવૃત્તિ તેઓ આપતા હતા. ત્યાર પછી ભગવતસિંહજી ગોંડલ રજવાડાના તેઓ રાજવી હતા. કન્યાઓ માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની તેમણે શરૂઆત કરી હતી. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. વિરુદ્ધાર્થી શબ્દ લખો. બરાબર. આપણને બહુ આવડે, દોરડા ખેંચ. બરાબર. તું આમ જા, હું આમ જાઉં, વિરોધી. બરાબર. તું આમ કર તો હું આમ કરીશ. એ વિરુદ્ધાર્થી શબ્દો મજા આવે. બરાબર ને? ચાલો તો દેશનું વિરુદ્ધાર્થી વિદેશ, અંતનું આરંભ, મરજિયાતનું ફરજિયાત, પહેલાનું પછી. બરાબર. 4 છે, 4 તમને ક્રમબદ્ધ કહી દીધા ફટાફટ. ચાલો ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલો, વિદ્યાર્થીઓને ભણવા માટે આપવામાં આવતી નાણાકીય સહાય, તો એને આપણે શું કહીએ છીએ? શિષ્યવૃત્તિ. અંગ્રેજીમાં કહેવું હોય તો સ્કોલરશિપ આપણે કહીએ છીએ, અને ગુજરાતીમાં શિષ્યવૃત્તિ કહેવાય. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8. ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. ખેતરનું ચિત્ર છે. ખેતરમાં પાક લહેરાઈ રહ્યો છે અને એક ખેડૂત જે છે એ પાછળ હેડપંપ લગાવી અને ખેતરની અંદર જે પાક ઉગેલો છે, બરાબર, એને દવાનો છંટકાવ કરી રહ્યો છે. તો આવું એક સરસ મજાનું ચિત્ર દેખાય છે. એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. તો જોઈએ એ પ્રશ્નોના જવાબ. પહેલો સવાલ, આ ચિત્ર કઈ જગ્યાનું છે? બરાબર. તો હવે તમને તો ખ્યાલ આવી જ ગયો છે મિત્રો કે આ ચિત્ર કઈ જગ્યાનું છે. તો આ ચિત્ર ખેતરનું છે. ક્યાંનું છે મિત્રો? ખેતરનું. બીજો સવાલ, તેમાં દર્શાવેલી વ્યક્તિ શું કરી રહી છે? તો અહીંયા આપણો જવાબ આવશે, તેમાં દર્શાવેલ વ્યક્તિ ખેતરમાં દવા છાંટી રહી છે. શું કરી રહી છે? ખેતરમાં દવા છાંટી રહી છે. ત્રીજું, આ ચિત્રનું વર્ણન 3 થી 5 વાક્યમાં કરો. 3 થી 5 વાક્યની અંદર વર્ણન કરો. તો આ ચિત્ર એક ખેતરનું છે. ખેતરમાં એક વ્યક્તિ પીઠ ઉપર દવાની ટાંકી લઈ અને પાક ઉપર દવા છાંટી રહી છે. ખેતરમાં લીલો પાક લહેરાઈ રહ્યો છે. આસપાસનું વાતાવરણ સુંદર અને કુદરતી લાગે છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 8નું ગુજરાતી વિષયનું ત્રિમાસિક કસોટીનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર જે છે તે 40 ગુણનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના દરેક વિષયના જે ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્ર છે તે મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, અથવા તો PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મળીએ એક નવા વિષય સાથે ત્રિમાસિક કસોટીના સોલ્યુશનમાં.